હૃદયપૂર્વક આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું. રવિવારના દિવસે આપ સૌ પધાર્યા, આપનો હૃદયપૂર્વક પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી આભાર પણ માનું છું. કોંગ્રેસ વિધાનસભા પક્ષના ઉપનેતા ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, ભાઈ શ્રી મનીષભાઈ જોશી, ભાઈ શ્રી વિમલભાઈ, ભાઈ શ્રી હેમાંગભાઈ, ભાઈ શ્રી બળદેવભાઈ રૂણી, ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ, ભાઈ શ્રી રાજેશભાઈ ભટ્ટ, ભાઈ કાદરીજી, ભાઈ નિકુંજ વલ્લર અને પ્રેસ અને મીડિયાના સાથીઓ, આપની સૌની વચ્ચે આજે કેટલાક સરકારના પરિપત્રોની કોપી મેં આપને આપી છે. એ પરિપત્રોની કોપીની સાથે ભાજપના એક મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રની વિગતો આપની પાસે રજૂ કરીશું. પહેલા તબક્કે આ ભ્રષ્ટાચારમાં 3 અબજ અને 50 કરોડ રૂપિયા પ્રજાની તિજોરીને નુકસાન અને ભ્રષ્ટાચાર. બીજા તબક્કામાં, પહેલા તબક્કામાં 5 લાખ સ્ક્વેર મીટર, બીજા તબક્કામાં 20 લાખ સ્ક્વેર મીટર, એટલે 12 અબજ અને 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. થોડી આંકડાકીય માહિતી છે, પ્રિન્ટના મિત્રોને હું રિટર્ન મારી પ્રેસ નોટ પણ આપીશ, એટલે આપણે કદાચ લખવાની તકલીફ નહીં હોય તો પણ ચાલે. એનો ભ્રષ્ટાચાર થયો છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સમયે કહ્યું ભરોસાની ભાજપ. આ સિલસિલાબંધ હકીકતો પછી ને વારંવાર આવતી આ બાબતો પછી કહેવું પડે કે ભરોસાની ભાજપ નહીં, ભ્રષ્ટાચારની ભાજપ. મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે, અણાવડત, અણઘડ વહીવટ અને ભય મુક્ત ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીનો પર્યાય બની ગયો છે. આપણે ત્યાં આઝાદી પછી જનસેવા, જન કલ્યાણ, જન સુવિધા અને એક સંતુલિત વિકાસ માટે PSU જાહેર સાહસો, પબ્લિક સેક્ટર્સ ની સ્થાપનાઓ કરવામાં આવી. એ સમયે એક પરિકલ્પના સાથે કે લોક સેવા અને સંતુલિત વિકાસ થાય અને સાથોસાથ આર્થિક ઉપાર્જન પણ સરકારને એક તબક્કો આવે કે જ્યારે વિકાસ થઈ ગયો પછી ત્યાંથી આર્થિક ઉપાર્જન પણ એ નિગમમાં થાય. એ ભાવના સાથે PSUs બનાવ્યા. જે સારી ભાવના સાથે જાહેર સાહસો બનેલા, ભાજપે આ જાહેર સાહસોને ભ્રષ્ટાચાર કરવાના એક પ્લેટફોર્મ બનાવી દીધા. કેટલાક RTI એક્ટિવિસ્ટ, કેટલાક સરકારમાં બેઠેલા અધિકારીઓનો પણ આત્મા દુખાય એટલે એમને માહિતીઓ આપે. કેટલાક આપણા જેવા પત્રકાર મિત્રો પણ કે જેને પબ્લિક ઇન્ટરેસ્ટમાં રસ છે, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરીને પણ વિગતો આપતા. ભૂતકાળમાં આપને ખબર હશે કે મેં વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે GSPC, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, એ વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું કે 20 PCF પાણીના ગેસ મળી ગયો છે, હવે તો મારો ગુજરાતી ચકલી ખોલશે તો પાણીની, પેટ્રોલની, ડીઝલ આવશે. હવે કોઈ મારો માલધારી કે ખેડૂત સાયકલ ઉપર કેન મૂકીને દૂધ વેચવા નહીં જાય, હવે કેનમાં પેટ્રોલ ને ડીઝલ ભરીને જશે. 20 PCF એ અરેબિયન કન્ટ્રીઝમાં પણ ન મળે. 20 TCF, ટ્રિલિયન ક્યુબિક મીટર ગેસ મળ્યો છે. પછી CAG એ કહ્યું
કે દેશમાં 22,000 કરોડ, બહાર જઈને 7,000 કરોડ, ટોટલ 29,000 કરોડ રૂપિયા પાણીમાં નાખ્યા છે અને એક ટીપું ઓઇલ ને ગેસ મળ્યો નથી.